વાગરાના જાગેશ્વર ગામમાં સ્થાનિકોએ રોજગારી અને હક્કો માટે રિલાયન્સ કંપની સામે આંદોલન શરૂ કરી માંગણીઓના સંતોષાય તો ઉગ્ર વિરોધની ચીમકી ઉચ્ચારી। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલા જાગેશ્વર ગામના સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ અને અસંતોષની લાગણી વ્યાપી ગઈ છે। પોતાના વ્યાજબી હક અને ન્યાય સામે અવાજ ઉઠાવવા માટે ગ્રામજનો રિલાયન્સ કંપની સામે આંદોલન કરવા મજબૂર બન્યા છે। ગામ નજીક આવેલી કંપની દ્વારા સ્થાનિક લોકોને રોજગારી આપવા સહિતના વિવિધ મુદ્દે લાંબા સમયથી ઉપેક્ષા કરવામાં આવતી હોવાનો ગ્રામજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે। કંપની દ્વારા સ્થાનિક યુવાનોની રોજગારીમાં પ્રાધાન્ય આપવાના બદલે તેમની માંગણીઓને સતત નજરઅંદાજ કરવામાં આવી રહી છે। ગામના વિકાસ અને સુવિધાઓ અંગે પણ કંપની દ્વારા યોગ્ય ધ્યાન ન અપાતું હોવાથી ગ્રામજનોમાં દિન પ્રતિદિન રોષ વધી રહ્યો છે। આખરે પોતાના હક્કો મેળવવા અને અન્યાય સામે લડવા માટે સ્થાનિકો એકઠા થઈને વિરોધનો સૂર બુલંદ કર્યો છે। ગ્રામજનોએ ચીમકી આપી છે કે જો કંપની અને તંત્ર દ્વારા તેમની વાજબી માંગણી સત્વરે સ્વીકારવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે। સ્થાનિકોમાં વિરોધ પ્રદર્શનને કારણે કંપની તંત્ર અને સ્થાનિક પ્રશાસનમાં ભારે દોડધામ મચી જવા પામી છે। આ સમગ્ર મામલે ગામના લોકો પોતાના હક માટે એકજૂથ થઈને શાંતિપૂર્ણ પણ મક્કમ રીતે લડત આપી રહ્યા છે। મારું નામ દીપક પટેલ છે। અમારું રહેવા ગામ જાગેશ્વર। અમારો મુખ્ય મુદ્દો છે જાગેશ્વર ગામનો કે જમીન જીઆઈડીસીમાં આપ્યા પછી આજે હવે રિલાયન્સ કંપની એ જગ્યા ઉપર આવી છે તો અમને લેન્ડ લૂઝર તરીકે જે નોકરી મળવી જોઈએ તે મળેલ નથી અને જણાવ્યા બાદ એમને ના પાડી છે, જેને લઈને અમારું સમગ્ર ગ્રામ તાલુકાના સમગ્ર ખેડૂતો આજે ગેટની સામે ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા પર બેઠા છે। આ લડત કેટલા સમયથી લડી રહ્યા છો? આ લડત અમારી છેલ્લા 2 વર્ષથી ચાલી રહી છે। શું રિઝલ્ટ, શું વાતચીત થાય છે? શું રિઝલ્ટની અંદર એવું છે કે અમે અત્યાર સુધી મુખ્યમંત્રી સાહેબ સુધી અમે અરજી આપી છે, પરંતુ એના સુધી અત્યાર સુધી કોઈ અમનું નિરાકરણ આવેલ નથી અને કંપની કોઈ અમને યોગ્ય પોઝિટિવ જવાબ આપતી પણ નથી। કંપની સાથે વાતચીત થાય છે તો શું જણાવે છે? કંપની સાથે અમારી 2 વખત મીટિંગ થઈ, જેની અંદર જીઆઈડીસી પણ હાજર હતી, જીપીસીપી પણ હાજર હતી। જીઆઈડીસીએ પણ તેમને કીધું કે ભાઈ આમનો લેન્ડ લૂઝરનો પ્રશ્ન છે અને જે એમની મુખ્ય માંગણી છે ને જે એમનો હક છે તો એ એમને મળવો જ જોઈએ, પરંતુ કંપની પણ હજુ સુધી તે છતાં પણ પોઝિટિવ રિપોર્ટ આપવા તૈયાર નથી। શું માંગ છે તમારી? અમારી માંગ માત્ર ને માત્ર જમીન ગુમાવનાર ખેડૂતોના છોકરાઓને નોકરી માટે। આજરોજ જો બેઠા છો જો ન્યાય નહીં મળે તો શું કરશો? અમે આજરોજ જે આંદોલન માટે બેઠા છે, ધરણા માટે બેઠા છે, એ જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે, અમને જમીન ગુમાવનાર ખેડૂતોના દીકરાઓને નોકરી નહીં મળે ત્યાં સુધી અમે કાયમના માટે અમે અહીંયા બેસીશું। અચોક્કસની મુદત માટે અમારી આ ધરણા આજથી ચાલુ રહેશે।